નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. પીએસઆઈની પરીક્ષા પાસ કરનાર મહિલા હેડ કોન્સ્ટેબલનો આપઘાત. 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલના આપઘાતથી પોલીસ બેડામાં ચકચાર. દિવાળીપુરા કોર્ટ સંકુલને બીજી વખત ધમકીભર્યો ઈમેલ મળતા સંકુલમાં ભયનો માહોલ. ડભોઈ થુવાવી 3 રસ્તા પાસેથી દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડતી ડભોઈ પોલીસ. કુલ 11,10,000નો મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. મૂળ બનાસકાંઠાના વતની અને આજવા રોડ પર રહેતા પ્રિયંકાબેને તાજેતરમાં જ પીએસઆઈની પરીક્ષા પાસ કરી હતી. સફળતાના આરે પહોંચેલા આશાસ્પદ અધિકારીએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ વાપોદ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ છે, પરંતુ એક તેજસ્વી મહિલા કર્મચારીના આકસ્મિક નિધનથી પરિવાર અને પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હા, બનાવી નાખી દઈશ. આગળ નહીં. હાય. ખાસ અમારા પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ છેલ્લા 2 વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ નવજીવન જે વોર્ડ નંબર 5ની ઓફિસની સામે એકલા રહે છે અને પીએસઆઈમાંની તૈયારી કરતા હોવાથી છેલ્લા 10 દિવસથી રજા ઉપર હતા. કાલે 23:30 વાગે અમને જાણ થઈ કે બેન દરવાજો ખોલતા નથી. તે બાબતે તાત્કાલિક અમારા ઇન્વેના માણસો પહોંચી ગયા. ઇન્વેના માણસો જોયું તો દરવાજો બંધ હતો, એટલે તાત્કાલિક અમને જાણ કરી અને અમે ઉપર જઈને જોયું તો બેન હેંગિંગ હાલતમાં હતા, ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા. તાત્કાલિક અમે અમારા સિનિયર અધિકારીઓને પણ જાણ કરી. પછી એના વાલી વારસને પણ અમે જાણ કરી અને વાલી અમે પૂરું થયું, પીએમ પૂરું થયું અને એના વાલી વારસને અત્યારે ડેડ બોડી અમે સોંપી દીધી છે અને આગળની તપાસ ચાલુ છે. સર, પોલીસ સાથે રહેતા હતા, એકલા જ રહેતા હતા. નોટ વગેરે કોઈ એવું મળ્યું નહીં? એવું અકસ્માત મોતની તપાસ ચાલુ છે, પીએમ પૂરું થયું અને આગળની તપાસ ચાલુ છે. છેલ્લા દિવાળીપુરા કોર્ટ સંકુલને ફરીથી ધમકીભર્યો ઈમેલ મળતા જ કોર્ટ સંકુલમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીપુરા કોર્ટને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તો સમગ્ર વકીલ એકસાથે મળીને તમામ લોકોને બહાર નીકળી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સંદર્ભે બાર કાઉન્સિલના ઉમેદવાર રણજીતસિંહ રાઠોડે મીડિયા સમક્ષ માહિતી આપી હતી, જેમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં સુરક્ષાને લઈને પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે બાર કાઉન્સિલનું ઇલેક્શન યોજાવાનું છે, જેને લઈને સુરક્ષા વધારવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો છે. આ ધમકીભર્યો ઈમેલ મળતા જ સંકુલમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.
पुराने मिलते हैं तो अच्छा लगता है। વોટ બંધ છે ભાઈ સતત બનાવવાનું છે 12 કાઉન્સિલના મેમ્બર તરીકે સમગ્ર ગુજરાતના વકીલોને પણ આ વાત કરી પોલીસ અહીં આવતા રહો અહીં આપણે એન્ટ્રી ગેટ પર આવો આવો ને એક મિનિટ ભાઈ આ બાઈક લઈને સાહેબ આ સતત ગુજરાતમાં આ રીતના સ્કૂલોને હાઈસ્કૂલોને અને આ કોર્ટોને અગાઉ પણ આવી રીતે ઈમેલ આવ્યો હતો મેલ આવ્યો હતો અને આજે પણ સતત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બીજી વાર મેલ આવ્યો છે ત્યારે આ ગુજરાતનું શાસન ખાડે ગયું એવું એટલા માટે કહું કે ગુજરાતની જનતા બિલકુલ ભયભીત થાય અને ડરના માહોલમાં જીવે એવી આ એક કોશિશ એક સાજિશ કોઈ અમુક તત્વો દ્વારા થઈ રહી છે આજના ટેકનોલોજીના યુગમાં અને જ્યારે સરકાર અને ભારત દેશ 21મી સદીમાં આગળ વધી રહ્યો હોય ત્યારે આ રીતના તત્વોને આપણે જેલ ના કરતા હોય એક મહિનામાં સતત બીજી વાર આવી રીતે જ્યારે મેલ મળતો હોય ત્યારે મારી આ સરકારને ખાસ એવી આહવાન છે મારું કે સરકાર હજુ પણ આવા જે અસામાજિક અને અનસોશિયલ ફેક્ટર્સ છે એમને શોધી નાખે અને વહેલામાં વહેલી તકે નશ્યત કરે ગુજરાત એક શાંતિપ્રિય સુખી સમૃદ્ધ અને ભાઈચારા વાળું રાજ્ય છે એમાં આવી રીતે કોઈ ખલેલ પહોંચાડવાની કોશિશ કરશે કે પછી કોઈ એ રીતે ગુજરાતને બારમાં લેવાની કોશિશ કરશે ગુજરાતની પ્રજા એને સાખી નહીં લે અને અમે વકીલો બિલકુલ સાખી નથી લેવાના કોર્ટને મેલ કરવો એટલે ખૂબ મોટી વાત કરી છે એમને આ એ છેલ્લી કક્ષાનું હીન કૃત્ય છે અને એને સખ્ત શબ્દોમાં બીસીજી મેમ્બર તરીકે હું વખોડી નાખું છું અને સાથે સાથે એવું પણ કહેવા માંગુ છું સરકારને કે સરકાર હજુ પણ જાગૃત થાય પ્રજાના આવી રીતે જે ડરને માહોલ અને ભયનો માહોલ ફેલાવતા તત્વોને ઝેર કરે નહીં તો તમારી જગ્યા તમારી જવાબદારીમાંથી એ ગૃહમંત્રી હોય કે સરકારના મુખ્યમંત્રી હોય વહેલામાં વહેલી તકે રાજીનામું આપી દે અને પોતાની નાકામી જાહેર કરે જે રીતના બીજી વખતનો મેલ આવ્યો છે તો શું કોર્ટમાં પોલીસ પ્રશાસનની સુરક્ષા વધારવી જરૂરી છે કે નહીં 100% કોર્ટમાં પોલીસ પ્રશાસન હોય છે જ પણ આજે જો મેલની વધુ વિગતો ખબર નહીં પણ ડીજે સાહેબની કોર્ટમાં સીધો જ આ મેલ આવ્યો છે ત્યારે અત્યારે આ જ્યારે ખરેખર સરકાર આમાં કોઈ આ છેલ્લા એક મહિનામાં 2 મેલ અને કેટલી સ્કૂલોને આખા રાજ્યની સ્કૂલોને આવા મેલ મળે છે ત્યારે સરકાર એવા તત્વોને નશ્યત ના કરતી હોય તો પ્રજાની સુરક્ષા વકીલોની સુરક્ષા અને જ્યુડિશરી માટે 100% પ્રશાસન ખૂબ જ બંદોબસ્ત ખૂબ જ ઝડપે સલાહ હોવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે ડભોઈ પોલીસે થુવાવી 3 રસ્તા પાસેથી દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડી કુલ મુદ્દા માલને જપ્ત કર્યો છે ડભોઈ પોલીસ એક્શનમાં આવતા જ પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ડભોઈ પોલીસે ડભોઈ રોડ ઉપર વોચ ગોઠવી હતી આ વોચ દરમિયાન ડભોઈ રોડ ઉપર આવેલ ધુવાવી પાસેથી પસાર થતી મહિન્દ્રા ગાડીને રોકવામાં આવી હતી જેમાં તપાસ કરતા ગાડીમાંથી બિયરના ટીન તથા દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો જે પોલીસે જપ્ત કરી દારૂના જથ્થા સાથે ગાડીને કબજે લઈ કુલ ₹11,10,000નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે ગૌર પૂર્ણિમા મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ ગોત્રી હરિનગર મંદિર ખાતે ઇસ્કોન મંદિર દ્વારા શ્રી ગૌર પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ઇસ્કોન મંદિરના પ્રમુખ વાસુદેવ ઘોષ, ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામી, કિશોર પ્રભુજી, શ્રી 1008 મહામંડલેશ્વર અરવિંદ દાસ બાપુ સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે અભિષેક માટે ઉપસ્થિત રહ્યા હતા. તો ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન મંદિર તરફથી ભાવિક ભક્તોની હોળી ધૂળેટી પર્વની શુભકામના પણ પાઠવવામાં આવી હતી. भगवान श्री चैतन्य महाप्रभु जो हमारे गौड़ीय संप्रदाय के एक अवतरित भगवान थे, जिनके अंतर्गत युग नाम हरिनाम संकीर्तन का एक बहुत बड़ा वो जो पूरे विश्व में आज प्रभुपाद जी के द्वारा प्रचार हो रहा है। तो आज श्रीमन चैतन्य महाप्रभु का आविर्भाव दिवस है और उन्हीं का अभिषेक और सारे भक्तों का यहाँ पर दर्शन और प्रसाद का उसी के उपलक्ष्य में आयोजन किया गया है। आज बड़ा ही आनंद और उल्लास का दिन है। सुंदर होली का उत्सव मनाया जा रहा है। इस्कॉन मंदिर बड़ोदरा में हजारों की तादाद में भक्त उपस्थित हुए हैं। अभी हमने भगवान का अभिषेक प्रारंभ किया है। अभिषेक के तुरंत बाद भगवान का श्रृंगार होगा और हम फूलों के साथ अनेक प्रकार के पुष्पों का चयन करके लेके आए हैं और उन फूलों के साथ में भगवान का हम सुंदर अभिषेक करेंगे। फूलों के साथ में ठाकुर जी के साथ होली खेलेंगे। आज बड़ोदरा नहीं वृंदावन की अनुभूति दिलाने वाला है। तो जो लोग यहाँ उपस्थित हैं वो इसी मनोभाव से उपस्थित हैं। होलिका का जो उत्सव है ये 2 भागों में मनाया जाता है। आध्यात्मिक दृष्टिकोण से मैं आपको बता रहा हूँ, एक प्रहलाद के संग वाले मनाते हैं और एक हिरण्यकशिपु वाले मनाते हैं। जो प्रहलाद के ग्रुप के हैं वो आज सब एकत्रित होकर के जिनके पास में जो मठ मंदिर मिला वो वहाँ पहुँच रहे हैं और सुंदर भगवान के दिव्य मंगल रूप का दर्शन करके उत्सव को मना रहे हैं। परंतु जो हिरण्यकशिपु वाले हैं वो अलग प्रकार के मादक द्रव्यों का आस्वादन करके मनाते हैं। उनसे उन युवाओं से भी मेरी प्रार्थना है कि आज ऐसे मंदिर में आए, जो उनके निकट का मंदिर हो वहाँ पहुँचे और वहाँ जा करके भगवान का दर्शन करें और अपनी आदतों का त्याग करके और इस रंगों और उत्साह के उमंग के साथ में इस होलिका का पर्व मनाएं। यही मैं आप सभी के चैनल के माध्यम से उनसे प्रार्थना करना चाहता हूँ। यहाँ जो भी भक्तगण आएंगे उनके लिए सुंदर प्रसाद की व्यवस्था की गई है ताकि आया हुआ एक भी भक्त बिना ठाकुर जी के प्रसादी पाए बाहर न जाए। हमने इस प्रकार से कई दिनों से इसकी तैयारियों में हम सब लगे हुए हैं। पीछे की तरफ सुंदर भगवान के नाम का कीर्तन चल रहा है। कीर्तन के साथ होलिका का उत्सव मनाना ये एक अपने आप में बड़ा ही अद्भुत और आश्चर्य का विषय है। हरे कृष्ण, जय सीताराम, हरि बोल। વડોદરા આણંદ વચ્ચેથી પસાર થતી મહીસાગર નદીમાં કેટલાક ઇસમો દ્વારા ઝેરી પદાર્થ નાખીને જળચર પ્રાણીઓને મારી નાખી તેનો વેપલો કરવામાં આવી રહ્યા હોવાનો સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. વડોદરા અને આણંદ વચ્ચેથી પસાર થતી મહીસાગર નદીમાં જે રેલવે બ્રિજની વચ્ચેની નદીમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા નદીમાં ઝેરી પદાર્થ નાખીને જળચર પ્રાણીઓને મારી નાખી તેનો વ્યાપાર કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા રાત્રિના 9 થી 10ના સમયગાળા દરમિયાન ઝેરી દવા મહીસાગર નદીમાં નાખીને ઝીંગા માછલી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો રાતના 12 થી 2ના સમય દરમિયાન તેઓ ઝીંગા માછલી લઈ જાય છે અને વેચી દે છે. આ જ ઝીંગા માછલી બજારમાં વેચાય છે ત્યારે આ ઝીંગા માછલી ખાવા લાયક યોગ્ય છે તે પણ વિચારવા જેવું છે. ઝેરી દવા પાણીમાં નાખવાથી પાણી પણ ઝેરીલું થઈ જતું હોય છે, સાથે પ્રદૂષિત થઈ જાય છે.
ત્યારે આ ઝેરી દવાવાળું પાણી નાગરિકોના આરોગ્ય અને જીવ માટે પણ જોખમ છે. મહીસાગર નદીમાં છેલ્લા 1 મહિનામાં 3 થી 4 વખત આ રીતે ઝેરી દવા નાખીને ઝીંગા માછલી પકડવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વડોદરા અને આણંદના મધ્યમાંથી પસાર થતી આ મહીસાગર નદી છે. આ મહીસાગર નદી પવિત્ર નદી છે અને આ પવિત્ર નદીમાં ગઈકાલ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા નદીની અંદર ઝેરી દવા નાખીને જળચર જીવોને મારવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મોટા પ્રમાણમાં ઝીંગા અને માછલીઓના મૃત્યુ થયા છે. આ ઝીંગા અને માછલીઓ આ તત્વો દ્વારા ભેગા કરીને વેચવામાં આવે છે અને લોકોને ખવડાવવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ઝેરી પદાર્થ નાખીને ઝીંગા અને માછલીઓ મારવામાં આવે ને એ જ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે. બીજી બાજુ જે સવારે માછલીઓ જે પડી રહ્યો છે, ઝીંગા પડ્યા છે, એ ગ્રામજનો લઈ જતા હોય છે અને ખાતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે. બીજી બાજુ આ જે મહીસાગર નદીનું પાણી જે છે એ પાણી વડોદરા શહેર પણ પીવે છે, આણંદમાં પણ પીવામાં આવે છે. તો આ ઝેરી પાણી પીવાથી નગરજનોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે. તો વડોદરા શહેર કલેક્ટર અને આણંદ શહેર કલેક્ટરને વિનંતી છે કે જે પણ લોકો ઝેરી પદાર્થ કે ઝેરી દવા નાખી રહ્યા છે એમની ધરપકડ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે. આવું જો ઝેરી પાણી લોકો સુધી પહોંચશે અને મૃત્યુ થશે તો જવાબદાર કોણ? જેથી કરીને આવા અસામાજિક તત્વો જે લોકો દવા નાખી રહ્યા છે એમની ધરપકડ કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવેલી સાઈદીપનગર સોસાયટીમાં હોળી રસિયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવેલ દીપનગર સોસાયટીના સાઈદીપનગરમાં વૈષ્ણવ 11 ગ્રુપ દ્વારા હોળીના રસિયાઓનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વૈષ્ણવ અગ્રણી અને અંબે વિદ્યાલયના પ્રિન્સિપાલ વિપુલભાઈ મહેતાની ત્યાં યોજવામાં આવ્યો હતો. વૈષ્ણવે ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ તેમજ શ્રદ્ધાપૂર્વક સજ્જ થઈને પરમ પૂજ્ય વલ્લભાચાર્ય પ્રભુજી મહોત્સવની ઉજવણી કરી હતી. સાઈદીપનગર વૈષ્ણવ ગ્રુપ છેલ્લા કેટલા વર્ષોથી રસિયાનો પ્રોગ્રામ અમે કરી રહ્યા છે. દરેકની ઘેર દરેક વૈષ્ણવ ધામધૂમથી આ રસિયાનો પ્રોગ્રામ કરે છે. ટૂંક સમયમાં જ રસિયાના પ્રોગ્રામ બાદ અમારા શ્રી વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે. એના પહેલા પણ અમે આવી રીતે જે રીતે રસિયા કરીએ છીએ તેવી જ રીતે આવી રીતે ઉત્સવમાં બધા ભેગા થઈ દરેક જણ પોતપોતાના ઘરે વારા પરથી अपने हाथ से खेलैयो लंगा देरदार लैयो अपने हाथ से खेलैयो मेरी पकड़ी तो मरिया लंगा देरदार लैयो मेरी વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકના અવેરનેસ માટે માઇકમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના વાહન ચાલકોને પોતાની સુરક્ષા હેતુ વાહન ચલાવતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેમજ જાનનું જોખમ ઊભું ન થાય તે માટે ફરજિયાત હેલ્મેટ પહેરવું, વાહનની ગતિ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરવું સહિતની અવેરનેસ માટે આ રીતે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. ચકલી સર્કલ પાસે ડીસીપીની હાજરીમાં અવેરનેસ માટે માઇકમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. દંડ લાવી શકે છે, પણ નિયમોનું પાલન જીવન બચાવે છે. આપણી થોડી સાવચેતી આપણું અને અન્યનું અમૂલ્ય જીવન બચાવી શકે છે. સલામત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જાણીતા એડવોકેટ શીતલ ઉપાધ્યાય મેદાનમાં ઉતર્યા છે. વડોદરાના જાણીતા એડવોકેટ શીતલ ઉપાધ્યાય આગામી 6 માર્ચના રોજ યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. તેમનો બેલેટ નંબર 91 છે. લાંબા સમય પછી યોજાઈ રહેલી આ ચૂંટણીમાં મહિલા અનામતના અમલ સાથે મહિલા વકીલોનું પ્રતિનિધિત્વ વધે તેવું તેમનું મુખ્ય લક્ષ્ય છે. તેમણે જણાવ્યું કે બાર કાઉન્સિલની કામગીરીમાં પારદર્શિતા લાવવી અને જુનિયર વકીલોને સ્ટાઇપેન્ડ તેમજ જજમેન્ટ સોફ્ટવેર જેવી સુવિધાઓ અપાવવી આ તેમની પ્રાથમિકતા રહેશે. તો વધુમાં પોલીસ સ્ટેશનોમાં વકીલો સાથે થતી ગેરવર્તણૂક રોકવા માટે તેઓ ગૃહ મંત્રાલય સ્તરે રજૂઆત કરશે. તેમણે તમામ વકીલ મિત્રોની યોગ્ય પસંદગી ક્રમ મુજબ મતદાન કરવા અપીલ કરી. ઉપાધ્યાય વડોદરાથી બાર કાઉન્સિલની ચૂંટણી જે છે આવતીકાલે જે મતદાન છે એના માટે ખાસ કરીને આપ સૌ મતદારોને આપના માધ્યમથી અપીલ કરવા માંગુ છું, દરેક એડવોકેટ્સને આખા ગુજરાતમાં, કે આપ જંગી મતદાન કરજો. આજે વડોદરામાં પણ ક્યાંક ને ક્યાંક એક અફવા હતી બોમ્બની, જેના કારણે લોકો પાછા ગયા છે, વકીલો પણ પાછા ગયા છે, પણ આવતીકાલે આપ જરૂરથી આવજો. આ બધી અફવાઓ ને આ ડરથી પરે થઈને કાલે મતદાન કરવાનું છે, જેથી કરીને સારા વ્યક્તિઓ ચૂંટાઈ આવે. મારો બેલેટ નંબર 91 છે અને આ મારી ચૂંટણી લડવાની કેટલાક મુદ્દાઓ છે. એમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વકીલોને જે પડતી અગવડતો છે, જે વકીલોને પોલીસ સ્ટેશનથી લઈને દરેક જગ્યાએ જે અગવડ પડી રહી છે, એના માટેનું ખાસ ધ્યાન રાખવું એ મહત્વનું છે. કારણ કે વકીલ એટલે સમાજનો ચોથો સ્તંભ છે. જો વકીલ એનું કાર્ય નહીં કરે તો સમાજ સમતુલ નહીં રહે, અને વકીલોએ કાર્ય કરવું હશે તો બાર કાઉન્સિલે યોગ્ય ઉમેદવારો ત્યાં હશે તો એ યોગ્ય રીતે કાર્ય કરી શકે, પારદર્શિતા આવી શકે, વકીલોના જે પ્રશ્નો છે એ હલ થઈ શકશે, અને વકીલોના જે કોઈ પ્રશ્નો પડતા હોય, જેમાં ખાસ કરીને જુનિયરો અને સિનિયરો જે છે એમને પડતા પ્રશ્નો છે એ પણ સોલ્વ થઈ શકે. ચાહે વેલફેરનો મુદ્દો હોય કે ચાહે અર્નેશ કુમારના જજમેન્ટના લીધે જે જુનિયર એડવોકેટ્સને પ્રેક્ટિસિંગ એમની જે કરવાની છે એમાં તકલીફ પડી રહી હોય, કે પછી એ અર્નેશ કુમારના જજમેન્ટના લીધે સમાજમાં અરાજકતા ફેલાઈ રહી હોય, આ બધા જ પ્રશ્નો ખૂબ મહત્વના છે, જેથી જુનિયરોને પણ એમની આજીવિકા જે 2-5 વર્ષ શરૂઆતના છે એમાં સ્ટાઇપન્ડ કે કોઈ પણ રીતની સહાય મળી શકે, એમના જે સોફ્ટવેર છે જજમેન્ટના ને એના એ પણ મળી શકે. આવા ઘણા મુદ્દા છે જે મારી પ્રાધાન્યતા રહેશે. અને પોલીસમાં વારંવાર જે વકીલોનું અપમાન થાય છે, જે આજકાલ બહુ કોમન થઈ ગયું છે, પ્રેસ મીડિયાનું પણ અપમાન થતું હોય છે,
અને આ બધા મુદ્દાઓ ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા છે. એટલે બાર કાઉન્સિલનું કામ એ છે કે ગૃહ મંત્રાલયની પાસે જઈ અને આની સુવ્યવસ્થિત સૂચના આપે પોલીસ સ્ટેશનોને, જેથી કરીને કાયદામાં રહી અને દરેક કામ થઈ શકે અને લોકોને પણ પોલીસ સ્ટેશન જવાની અગવડતા ના રહે, એમના વકીલને લઈને, અને વકીલોનું પણ સન્માન જળવાઈ રહે. અને આ બધી જ ચર્ચાઓ બાર કાઉન્સિલના ઉમેદવારોએ કરવાની હોય છે. એટલે આપના માધ્યમથી દરેક એડવોકેટ્સને આખા ગુજરાતમાં કહેવા માંગીશ કે યોગ્ય ઉમેદવારોને ચૂંટીને લાવજો, જેથી કરીને આ કાઉન્સિલ સારી રીતે ચાલી શકે ને એમાં મારો સમાવેશ પણ કરજો. મારો ફર્સ્ટ કે બેસ્ટ પ્રેફરન્સ આપી મને વિજયી બનાવજો. અને સાથે સાથે એટલું કહીશ કે આપને જો મતદાનની જે પ્રક્રિયા છે એમાં લેડીઝ જેન્ટ્સ કોઈ બેલેટ્સ અલગ નથી. લેડીઝને ને જેન્ટ્સને જે મતદાન કરવાનું છે એ એક જ પ્રક્રિયાથી કરવાનું છે. આપણે એવી જ રીતના પ્રેફરન્સ આપવાના છે. આ પ્રેફરન્સમાં પણ 1, 2, 3, 4, 1, 2, 3, 4 એવી રીતે લખવાનું છે. એ રોમન લેટર્સ હોય કે નંબર્સ હોય એવી રીતે લખવાના છે તમારે. એમાં ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે જેને પણ કોઈ પણ એક નંબર એક જ વ્યક્તિને આપી શકશો. અગર ફર્સ્ટ પ્રેફરન્સ તમે મારા નામની આગળ શીતલ ઉપાધ્યાય 91 નંબરના બેલેટની આગળ અગર 1 લખ્યું છે તો બીજા કોઈના પણ બેલેટ પાસે જાઓ તો તમારે 2 લખવાનો રહેશે, પછી આગળ 3 લખવાનો રહેશે. એમ 23 મત કરવાના છે આપે. તો આપ ધ્યાનથી આ મતદાન કરશો અને જંગી બહુમતીથી મતદાન કરશો, જેથી કરીને સારા ઉમેદવારો ચૂંટાઈને બાર કાઉન્સિલમાં આવી શકે અને હું પણ એમાં મારી જવાબદારી નિભાવી શકું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવાર નિમિષાબેન ધોત્રેનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળી રહ્યો છે. આગામી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના જાણીતા એડવોકેટ અને બાર કાઉન્સિલ પદના ઉમેદવાર નિમિષાબેન ધોત્રે દ્વારા અત્યારે આક્રમક ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી પ્રચાર સભામાં નિમિષાબેન ધોત્રે વકીલોને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ હંમેશા ન્યાયિક ક્ષેત્રના પ્રશ્નો માટે લડતા રહેશે. તેમણે ખાસ ભાર મૂકતા કહ્યું કે વરિષ્ઠ વકીલોના હિત અને માન સન્માનની રક્ષા કરવી તે મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. તેમના આ નિવેદનથી વકીલ સમુદાયમાં હકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શિસ્ત, પારદર્શિતા અને વરિષ્ઠોના માર્ગદર્શન સાથે બાર કાઉન્સિલને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે તેઓ મેદાનમાં ઉતર્યા છે. આવતીકાલે ચૂંટણી છે અને મારા તમામ વકીલોને મારી એક જ નમ્ર અરજ છે કે જે પણ બોમ્બની અફવા ફેલાવવામાં આવી છે તેનાથી કોઈ ગભરાવું નથી. આ ખોટી અફવા છે. ફક્ત ને ફક્ત આપણા ત્યાં વોટિંગ ના થાય તેના માટે અફવા ફેલાવવામાં આવી છે. તો આવતીકાલે 10 થી 6 નો ટાઈમ છે. તમામ વકીલ મિત્રોને મારું નમ્ર અપીલ છે કે તેઓ જરૂરથી આવે અને મારો ક્રમાંક નંબર 26 છે તેના પર પ્રથમ ક્રમાંકનો વોટ આપીને જાય.